જય શ્રી કૃષ્ણ। વર્ષ 2026માં હોળી ક્યારે આવી રહી છે? હોળિકા દહન ક્યારે કરવામાં આવશે ને ધૂળેટી એટલે કે રંગવાળી હોળી ક્યારે ઉજવવામાં આવશે? અને કેમ કે આ વખતે ફાગણ પૂર્ણિમા એટલે કે હોળીના દિવસે વર્ષનું પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ લાગવાનું છે, જેના કારણે હોળિકા દહન અંગે મૂંઝવણ ઊભી થઈ રહી છે। તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણી લઈએ કે હોળી ક્યારે મનાવવામાં આવશે, હોળિકા દહનનો સમય શું રહેશે અને આ દિવસે ચંદ્રગ્રહણ લાગવાનું હોવાથી હોળીનો પર્વ કેવી રીતે મનાવીશું, આ બધું જ આજના વિડીયોમાં આપણે જાણીશું। તો આજનો વિડીયો અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ રહેવાનો છે, તેથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। અને જો આ માહિતી તમને સારી લાગે કે ઉપયોગી લાગે તો એક લાઈક અવશ્ય કરજો। તો ચાલો સૌથી પહેલાં એ જાણી લઈએ કે હોળી ક્યારે આવી રહી છે। રંગ અને ઉમંગનો પર્વ એટલે હોળી ને રંગનો તહેવાર હોળી હવે થોડા સમયમાં આવી રહી છે। હોળીનો પર્વ પ્રેમ, ઉમંગ, ખુશી અને ઉત્સાહનો પ્રતીક છે। આ દિવસે લોકો એકબીજા પ્રત્યેનો દ્વેષ ભૂલી, ભૂલચૂક ભૂલીને એક સાથે મળી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે એક થઈ હોળીનો પર્વ ઉજવે છે। આ પર્વ અધર્મ પર ધર્મના વિજયનો પણ પ્રતીક માનવામાં આવે છે, કેમ કે ભક્ત પ્રહલાદ મહારાજને પોતાના પિતા હિરણ્યકશ્યપુ દ્વારા અપાઈ રહેલી યાતનાઓમાંથી મુક્તિ અપાવવા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન નરસિંહ રૂપે અવતરિત થયા હતા અને પોતાના ભક્ત પ્રહલાદ મહારાજને ઘોર યાતનાઓમાંથી મુક્ત કરાવ્યા હતા। ને હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે જ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે। આ દિવસે હોળિકા દહન કર્યા બાદ જ બીજા દિવસે ધૂળેટીનો તહેવાર રંગ અને ગુલાલ સાથે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે। હવે હોળીથી બરાબર 8 દિવસ પહેલાં હોળાષ્ટક લાગી જાય છે, એટલે ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ શરૂ થઈ રહી છે 23 ફેબ્રુઆરી સોમવાર મોડી રાત્રે 1:31 અને પૂર્ણ થશે 24 ફેબ્રુઆરી મંગળવારે રાત્રે 11:21। તેથી ઉદયાતિથિ અનુસાર 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થઈ ગયું છે ને હોળાષ્ટક સમાપ્ત થશે 3 માર્ચ મંગળવારના દિવસે। આ દિવસોમાં કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય કરવામાં આવતા નથી, કારણ કે આ દિવસોમાં બધા જ ગ્રહ ઉગ્ર સ્થિતિમાં હોય છે। તેથી આ દિવસોમાં જેટલું બને તેટલું ભગવાન શ્રી કૃષ્ણના નામોનું જપ, પૂજા અને આરાધના કરવી જોઈએ। આ દિવસોમાં જપ, તપ અને દાનનું અત્યધિક મહત્વ માનવામાં આવે છે અને આ 8 દિવસમાં ભગવાન શ્રીહરિના પરમ ભક્ત પ્રહલાદને હિરણ્યકશ્યપુએ અત્યંત યાતનાઓ આપી હતી અને તેથી આ 8 દિવસોને ખૂબ જ કષ્ટદાયી માનવામાં આવે છે। આ 8 દિવસ દરમિયાન ભક્ત પ્રહલાદ મહારાજની ભક્તિ એટલી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી કે અંતે ભગવાન સ્વયં નરસિંહ રૂપ ધારણ કરી પોતાના ભક્તને બચાવવા માટે આવ્યા હતા। તેથી જ હોળી અને ધૂળેટીના પર્વને રંગ અને ઉત્સાહ સાથે મનાવતા આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પણ આપણી જાતને રંગી દેવા જોઈએ। હોળીના દિવસે હોળિકા દહન કરવામાં આવે છે અને હોળિકા દહનની સાથે જ સૌ પોતાની અંદર છુપાયેલા દ્વેષ, ઈર્ષા જેવા શત્રુઓનું પણ દહન કરી બીજા દિવસે રંગ અને ગુલાલ વડે હોળી રમે છે। આ પર્વ સૌના મનને આનંદ અને ઉત્સાહથી ભરી દે છે। ને પંચાંગ અનુસાર આ વખતે ફાગણ માસની પૂર્ણિમા તિથિ 2 માર્ચ 2026 સોમવારને સાંજે 5:55 શરૂ થઈ જાય છે ને 3 માર્ચ 2026 મંગળવારને સાંજે 5:07 પૂર્ણ થશે ને સાથે જ પૂર્ણિમાના દિવસે જ ભદ્રકાળ મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી પર રહેવાનો છે ને 2 માર્ચ સોમવારે સાંજે 5:55 ભદ્રાકાળ શરૂ થઈને 3 માર્ચ મંગળવારે સવારે 5:28 પૂર્ણ થશે ને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભદ્રાકાળ દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો કરાતા નથી, સાથે જ કોઈ પણ ઉત્સવ કે પર્વ પણ મનાવાતા નથી। એમાં પણ ખાસ કરીને હોળિકા દહન ભદ્રાકાળ દરમિયાન ક્યારેય પણ કરાતું નથી। એવામાં સાથે જ પૂર્ણિમાના દિવસે આ વખતે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યો છે, જે આપણા ભારતમાં પણ દેખાવાનો છે ને તેનાથી લાગતા સૂતકનું પાલન પણ ભારતમાં કરવામાં આવશે। હવે આવામાં કેટલાક સ્થાને 2 માર્ચે હોળિકા દહન કરવામાં આવી રહ્યું છે, તો ઘણી જગ્યાએ 3 માર્ચે। હવે જો આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર હોળિકા દહન સૂર્યાસ્ત પછી પ્રદોષ સમયે જ્યારે પૂર્ણિમા તિથિ વ્યાપ્ત હોય ત્યારે જ કરવું જોઈએ ને ભદ્રા જે પૂર્ણિમા તિથિના પૂર્વાર્ધમાં વ્યાપ્ત હોય તે સમયે હોળિકા પૂજા અને હોળિકા દહન ન કરવું જોઈએ, કેમ કે બધા શુભ કાર્યો ભદ્રામાં વર્જિત હોય છે। શાસ્ત્રો અનુસાર ભદ્રા રહિત પ્રદોષ વ્યાપીની પૂર્ણિમા તિથિ હોળિકા દહન માટે ઉત્તમ માનવામાં આવે છે। જો ભદ્રા રહિત પ્રદોષ વ્યાપીની પૂર્ણિમાનો અભાવ હોય પરંતુ ભદ્રા મધ્યરાત્રિ પહેલાં જ સમાપ્ત થઈ જાય તો પ્રદોષ પછી જ્યારે ભદ્રા સમાપ્ત થાય ત્યારે હોળિકા દહન કરવું જોઈએ ને જો ભદ્રા મધ્યરાત્રિ સુધી વ્યાપ્ત હોય તો તેવી પરિસ્થિતિમાં ભદ્રા પૂજ દરમિયાન હોળિકા દહન કરી શકાય।
પરંતુ ભદ્રામુખમાં હોળિકા દહન કદાપી ન કરવું જોઈએ. તેથી જ આ વખતે પૂર્ણિમાના દિવસે ભદ્રા સમાપ્તિ અને ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી જ 3 માર્ચ મંગળવારના દિવસે હોળિકા દહન કરવામાં આવશે ને આ દિવસે હોળિકા દહન માટેનો શુભ સમય રહેશે સાંજે 6:48 થી રાત્રે 8:50 સુધીનો. તેથી જ આ સમય દરમિયાન હોળી પ્રગટાવી તેની પૂજા કરવાની રહેશે. અને 4 માર્ચ બુધવારના દિવસે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવશે. ને જો તમારે ત્યાં 2 માર્ચ સોમવારના દિવસે હોળિકા દહન થવા જઈ રહ્યું હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે ઘણી જગ્યાએ 2 માર્ચ સોમવારના દિવસે પણ હોળિકા દહન થવા જઈ રહ્યું છે. હવે 2 માર્ચના દિવસે ભદ્રામુખનો સમય રાત્રિના સમયે 2:35 થી 3 માર્ચ સવારે 4:30 સુધી રહે છે. અને ભદ્રામુખના સમયગાળા દરમિયાન ક્યારેય હોળિકા દહન કરાતું નથી. તેથી જો 2 માર્ચ સોમવારે હોળિકા દહન કરવું હોય તો તેના માટેનું મુહૂર્ત સાંજે 6:41 થી રાત્રે 9:08 સુધીનું રહેશે અને ધૂળેટી 3 માર્ચે ઉજવવાની રહેશે. આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર હોળિકા દહનનું મુહૂર્ત કોઈપણ પર્વના મુહૂર્ત કરતાં વધુ મહત્વપૂર્ણ અને આવશ્યક માનવામાં આવ્યું છે. જો કોઈ અન્ય તહેવારોની પૂજા યોગ્ય સમયે ન થઈ જાય તો માત્ર પૂજાના લાભથી વંચિત રહેવું પડે છે, પરંતુ હોળિકા દહનની પૂજા જો યોગ્ય સમયે ન થાય તો તે દુર્ભાગ્ય અને પીડા નોતરે છે. અને ધૂળેટી જેને રંગવાળી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હોળિકા દહન પછી જ મનાવવામાં આવે છે અને આ દિવસ જ હોળી રમવા માટેનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. તો તેથી જો શાસ્ત્રોનું માનીએ તો આ વખતે હોળીનો પર્વ આપણે મનાવીશું 3 માર્ચ 2026 મંગળવારના દિવસે અને ધૂળેટી 4 માર્ચ બુધવારના દિવસે મનાવવાની રહેશે. હવે કેમ કે 3 માર્ચે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે અને ભારતીય સમય અનુસાર બપોરે 3:20 થી આ ચંદ્રગ્રહણ શરૂ થઈ જશે ને સાંજે 6:47 ગ્રહણ પૂરું થઈ રહ્યું છે. અને ગ્રહણનો સૂતક કાળ ગ્રહણ લાગવાના લગભગ 9 કલાક પહેલાંથી શરૂ થઈ જાય છે. તેથી 3 માર્ચે થવા જઈ રહેલા ચંદ્રગ્રહણના સૂતક કાળનો સમય સવારે 6:20 થી શરૂ થઈ જશે. તેથી આવામાં આ દિવસે એટલે કે 3 માર્ચે 6:20 પહેલાં જ સૌએ ઉઠીને પોતાનું સ્નાન વગેરે નિત્ય કાર્ય કરી ભગવાનની સેવા પૂજા કરી લેવી જોઈએ. કેમ કે સૂતક કાળ દરમિયાન કોઈપણ જાતના પૂજા પાઠ ધાર્મિક અનુષ્ઠાનો કરી શકાતા નથી ને બધા જ મંદિરોના કપાટ પણ બંધ કરી દેવામાં આવે છે. એટલે પોતાના ઘરના મંદિરોના દ્વાર કે પડદા પણ બંધ કરી દેવા. ને જો તમે આ દિવસે સત્યનારાયણની પૂજા કે વ્રત રાખતા હો તો ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી જ બધા જ પ્રકારની પૂજા ને સત્યનારાયણની કથા કરવાની રહેશે. તો આ છે આવનારી હોળી અને ધૂળેટી વિશેની સંપૂર્ણ જાણકારી અને હોળી દહનનો શુભ મુહૂર્ત. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. ને જો તમને આ જાણકારી થોડી પણ સારી લાગી હોય ને ઉપયોગી થઈ રહી હોય તો આને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ માહિતી મળી શકે અને આ માહિતી દ્વારા તેઓને પણ સાચા સમયે હોળિકા દહન કરી હોળી અને ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવી શકે. ને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ ને કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો ફરી મળીશું આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ અને માહિતીઓ સાથે. જય શ્રી કૃષ્ણ.